નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 14 મે 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેમાં આપણે ચર્ચા કરીએ. દેશમાં સૌપ્રથમ હોટ એર સીમ સીલિંગ મશીનનું નિર્માણ કયા રાજ્યમાં કરવામાં આવ્યું? હવે આ મશીનનું નિર્માણ કરવામાં આવ્યું છે ખાસ કરીને પીપી કિટ માટે. તો તે કયા રાજ્યમાં નિર્માણ કરવામાં આવ્યું છે? સૌપ્રથમ નિર્માણ, તો આપણો આન્સર હશે ગુજરાતમાં. આપણે ગુજરાતમાં તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે આ એક પ્રકારનું એવું મશીન બનાવ્યું છે કે જેમાં સીલિંગ મશીન છે કે જેમાં પીપી જે આપણી કીટ છે એ કીટનું સારી રીતે એનું સીલિંગ કામ થઈ શકે. આપ જોઈ શકો છો કે રાજકોટ ડીસી એ જે આપણા મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી, તેમણે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એનું લોન્ચિંગ કર્યું. એ પ્રકારે આપ જોઈ શકો છો કે રાજકોટ ડીસી પણ સાથે સામેલ છે. કોવિડ-19 દર્દીઓની સારવાર કરતા તબીબો, પેરામેડિકલ સ્ટાફ વગેરેને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા નવી પીપીઈ કીટ વિકસાવવાનું મશીન બનાવવામાં આવ્યું છે. તો અહીંયા જે કોઈ પણ રીતે આપણે જે એવું કહી શકાય કે કોરોના વોરિયર્સ છે તેવા દરેક ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિસ અને જે પણ કોરોના વાયરસ સામે ફાઇટ કરી રહ્યા છે એવા દરેક વ્યક્તિઓ માટે પીપી કિટ બનાવવા માટેનું આ એક મશીન બનાવ્યું છે. રાજકોટની મેક પાવર સીએનસી મશીન લિમિટેડ કંપનીએ દેશમાં સૌપ્રથમ હોટ એર સીમ સીલિંગ મશીનનું નિર્માણ કર્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિડીયો કોન્ફરન્સ થકી આ મશીનનું લોન્ચિંગ કર્યું છે. પીપીનું પૂર્ણ નામ શું થશે? પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. કઈ રાજ્ય સરકારે એફઆઈઆર આપકે દ્વારા યોજના શરૂ કરી? એફઆઈઆર આપકે દ્વારા યોજના શરૂ કરી છે. કયા રાજ્યએ કરી છે? મધ્યપ્રદેશ રાજ્યએ શરૂ કરી છે. તો આપણો આન્સર હશે સીએમ મધ્યપ્રદેશ. આપ જોઈ શકો છો મધ્યપ્રદેશ पुलिस का अभिनव प्रयोग एफआईआर आपके द्वारा. આ એક નવતર પ્રયોગ એ મધ્યપ્રદેશ દ્વારા કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશ સરકારે ભોપાલ શહેરમાં એફઆઈઆર આપકે દ્વારા યોજના શરૂ કરી છે. એફઆઈઆરનું પૂરું નામ શું થશે? ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એ એફઆઈઆરનું પૂરું નામ થશે. આ યોજનાના પાયલટ પ્રોજેક્ટમાં 11 ડિવિઝનલ હેડક્વાર્ટરના 23 ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. હેડ કોન્સ્ટેબલોને એફઆઈઆર નોંધવા માટે ડાયલ 100 જે વાહન છે તેના દ્વારા તાલીમ આપવામાં આવશે. જો અહીંયા જે એફઆઈઆર નોંધવામાં આવશે તે કોના દ્વારા હાલ કરવામાં આવશે? તો હેડ કોન્સ્ટેબલ દ્વારા. અગર કોઈ સામાન્ય ફરિયાદ છે તો એ જે તે સ્થળ પર એફઆઈઆર નોંધવામાં આવશે હેડ કોન્સ્ટેબલ દ્વારા. જ્યારે જો કોઈ ગંભીર ફરિયાદ હોય તો વરિષ્ઠ અધિકારીઓ સાથે પરામર્શ કરવામાં આવશે અને ત્યારબાદ તેની એફઆઈઆર નોંધ કરવામાં આવશે. તેના માટે એમ્બ્યુલન્સ પોલીસ અને ફાયર સર્વિસ એટલે કે મેડિકલ પોલીસ અને ફાયર સર્વિસ માટે એક હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યો છે, જે નંબર છે 112. મિત્રો એ સિવાય એક મેડિકલ પોલીસ અને ફાયર માટેનો જે નંબર છે એ ટોલ ફ્રી નંબર છે 108, જેમાં આપણે તમે જોયું હશે કે 108 ઇમરજન્સી સર્વિસીસ કે જે જીવીકે ઈએમઆરએ દ્વારા સંચાલિત કરવામાં આવી છે. નવા અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે ઇન્દુશેખર ચતુર્વેદી. ઇન્દુશેખર ચતુર્વેદી આપ જોઈ શકો છો કે જે નવા અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયના નવા સચિવ તરીકે એમણે ચાર્જ સંભાળ્યો છે. હવે આ ઇન્દુશેખર ચતુર્વેદી તે સંસ્કૃતિ મંત્રાલયના સચિવ આનંદ કુમારની જગ્યાએ પોતે આવ્યા છે. એટલે કે સંસ્કૃતિ મંત્રાલયના જે સચિવ આનંદ કુમારની જગ્યા એ ઇન્દુશેખર ચતુર્વેદીએ લીધી છે. ઇન્દુશેખર ચતુર્વેદી એ 1987ની બેચના ઝારખંડ કેડરના આઈએએસ અધિકારી છે. ઓડિશામાં સેન્ટ્રલ યુનિવર્સિટી હેલ્પલાઇન ભરોસા તાજેતરમાં કોના દ્વારા શરૂ કરવામાં આવી? ઓડિશાની સેન્ટ્રલ યુનિવર્સિટી છે તેમાં વિદ્યાર્થીઓ માટે એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે જેનું નામ રાખવામાં આવ્યું છે ભરોસા. આપ જોઈ શકો છો કે ભરોસા. તો ભરોસા એ કોના દ્વારા શરૂ કરવામાં આવી? કોના દ્વારા? તો આપણો આન્સર થશે રમેશ પોખરિયાલ દ્વારા. રમેશ પોખરિયાલ કે જેને આપણે નિશંકના નામથી ઓળખીએ છીએ, ઉપનામ એનું છે, તેમના દ્વારા શરૂ કરવામાં આવી છે. એનો એક હેલ્પલાઇન નંબર છે. હવે આ જે હેલ્પલાઇન છે તે હાલમાં જે કોવિડ-19 છે તો તેના લીધે જે મહામારીનો સંકટ છે એ સમય દરમિયાન વિદ્યાર્થીઓને જે મુશ્કેલીઓ પડતી હોય તો એ મુશ્કેલીઓને સોલ્વ આઉટ કરવા માટે થઈને આ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે જેનું નામ છે ભરોસા. ગુજરાતના કાયદા અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની 2017ની વિધાનસભા ચૂંટણી ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી. તેઓ કઈ વિધાનસભાની બેઠક પરથી ચૂંટાયા હતા? ઇન શોર્ટ કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 2017ની જે વિધાનસભાની ચૂંટણી થઈ, ધારાસભ્ય બન્યા, તો એ કઈ સીટ પરથી ચૂંટાયા હતા? તો આપણો આન્સર છે ધોળકા સીટ પરથી ચૂંટાયા હતા. અને તેમનો જે હરીફ છે એ હરીફ છે અશ્વિન રાઠોડ. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કે જે બીજેપીમાંથી ચૂંટાયા હતા અને તેમના હરીફ એટલે કોંગ્રેસમાંથી છે અશ્વિન રાઠોડ. એમણે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સામે એક કેસ કર્યો હતો અને તેનો ચુકાદો આવ્યો છે કે જે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એ સુનાવણી થઈ હતી કે જે જસ્ટિસ હતા જસ્ટિસ પરેશ ઉપાધ્યાય. મિત્રો ખાસ યાદ રાખજો, વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ જજમેન્ટ આવ્યું હતું. હાઈકોર્ટે નોંધ્યું કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભ્રષ્ટ આચરણથી ચૂંટણી જીત્યા હતા. આવું આપણે ગુજરાતની હાઈકોર્ટ એટલે કે
જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે જણાવ્યું છે. તેઓ આ ચૂંટણી એટલે કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આ ચૂંટણી 327 મતોથી જીત્યા હતા. હવે કન્ડિશન એવી બનેલી કે ધોળકાના જે ચૂંટણી અધિકારી છે એ ધોળકાના ચૂંટણી અધિકારી એ 429 પોસ્ટલ બેલેટ હતા એને રદ કર્યા અને ત્યારબાદ ભૂપેન્દ્રસિંહ જીત્યા. એટલે કે જુઓ, હવે 429 પોસ્ટલ જે બેલેટ હતા એ જો રદ ન કરવામાં આવ્યા હોય તો એની હાર હતી. કારણ કે તમે જોઈ શકો અહીંયા 327 મતથી જીતે છે, પરંતુ ક્યારે 429 પોસ્ટલ બેલેટ જે છે મત એ રદ કરવામાં આવે તો. એટલે કે એકદમ રસાકસી વાળી ચૂંટણી થઈ હતી અને તેમાં કોઈ પણ રીતે ગડબડ કરી અને જીત્યા છે એવું કોર્ટે તારણ કર્યું. જો પોસ્ટલ બેલેટ મત છે એ કઈ રીતે આવેલા હોય કે જે સરકારી નોકરી કરતા હોય તે વ્યક્તિ એ જ દિવસે તો કોઈને કોઈ અલગ અલગ વિસ્તારમાં ચૂંટણીની ફરજ બજાવતા હશે, તો એવા વ્યક્તિઓ પોસ્ટલ દ્વારા એટલે કે પોસ્ટ દ્વારા એટલે એવું કહેવાય છે કે પોસ્ટલ બેલેટ મત એને કહેવાય છે, તેના દ્વારા જે મત આપેલા હોય તે પણ કાઉન્ટ કરવામાં આવે છે. તો તે મત રદ કર્યા હતા એટલા માટે થઈને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 327 મતથી જીત્યા હતા. અને તેના હરીફ કોણ છે તો કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ, એમણે એના વિરુદ્ધ આ પ્રકારનો કેસ લગાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો, જે હમણાં એનો ચુકાદો આવ્યો છે. શિક્ષણ અને કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ હાઈકોર્ટના ફેસલાને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં જશે. હાઈકોર્ટનું જે જજમેન્ટ આવે છે તો એનાથી ઉપરી અદાલતમાં જઈ શકે, તો હવે એ સુપ્રીમ કોર્ટમાં જશે. ભારતની કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ 50 દિવસ બાદ તેના કયા પ્લાન્ટ ખાતે પ્રોડક્શન કાર્ય શરૂ કર્યું? પ્રોડક્શન કાર્ય શરૂ કર્યું છે તો સુઝુકીના કયા પ્લાન્ટમાં? માણેસર ખાતે. માણેસર ક્યાં આવેલું છે? માણેસર હરિયાણા ખાતે આવેલું છે. માણેસરનો જે હરિયાણાનો પ્લાન્ટ છે ત્યાં ચાલુ કરવામાં આવે છે. અને હાલમાં આ જે કંપની છે માણેસરનો જે પ્લાન્ટ છે એ કેટલી ક્ષમતા ધરાવે છે તો વાર્ષિક 8.8 લાખ કાર બનાવે એટલી ક્ષમતા ધરાવે છે. અને હાલમાં જે લોકડાઉનનો પીરિયડ છે એટલે હાલમાં એ સિંગલ શિફ્ટમાં જ કામ કરવામાં આવશે. જોકે એ સિવાયનો મારુતિનો જે બીજો પ્લાન્ટ પણ છે ગુરુગ્રામ ખાતે તે બંધ રહેશે. DW ફ્રીડમ ઓફ સ્પીચ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવે? તો આપણો આન્સર થશે સિદ્ધાર્થ વરદરાજન. સિદ્ધાર્થ વરદરાજનને DW ફ્રીડમ ઓફ સ્પીચ એવોર્ડથી નવાજવામાં આવે છે. મિત્રો યાદ રાખજો કે એકમાત્ર ભારતીય પત્રકાર જેને આ પ્રકારનો એવોર્ડ આપવામાં આવ્યો છે. મીડિયા ક્ષેત્રે માનવ અધિકારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે ઉત્કૃષ્ટ કાર્ય બદલ ધ વાયરના સંસ્થાપક અને સંપાદક સિદ્ધાર્થ વરદરાજનને ડેચ્સુ વેલે ફ્રીડમ ઓફ સ્પીચ 2020 એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ એ ધ વાયરના સંસ્થાપક અને સંપાદક છે કોણ? સિદ્ધાર્થ વરદરાજન, એમને આપવામાં આવ્યો છે. આ એવોર્ડ એ 14 દેશોના 17 પત્રકારોને આપવામાં આવ્યો છે. જે ક્યારથી આપવામાં આવે છે તો એ 2015થી આપવામાં આવે છે. આ એવોર્ડની આપવાની શરૂઆત ક્યારથી થઈ છે? 2015થી આપવાની શરૂઆત થઈ છે. આ ફ્રીડમ ઓફ સ્પીચ એ પ્રતિવર્ષ માનવ અધિકારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે ઉત્કૃષ્ટ પત્રકારત્વ કરવા બદલ આપવામાં આવે છે. વાયરનું હેડક્વાર્ટર ક્યાં છે? ધ વાયરનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે છે અને તેના સ્થાપક છે સિદ્ધાર્થ વરદરાજન, સિદ્ધાર્થ ભાટિયા અને MK વેણુ તેના સ્થાપક છે. ગુજરાતના કયા શહેરમાં હોમ ડિલિવરી માટે ફરજિયાત કેશલેસ સુવિધા શરૂ કરવામાં આવી? જો અહીંયા હોમ ડિલિવરી ચાલુ થશે, પરંતુ એમના માટે ફરજિયાત એક કન્ડિશન મૂકવામાં આવી છે કે કેશલેસ આપવામાં આવશે, રોકડથી નહીં, કોઈ રોકડ વ્યવહાર કરવામાં આવશે નહીં, માત્ર ને માત્ર કેશલેસ સુવિધાથી જ એ ટ્રાન્ઝેક્શન અથવા તો એને વ્યાપાર કરી શકાશે. તો કયા શહેરમાં? અમદાવાદ ખાતે. અમદાવાદ ખાતે એટલે કે આવતીકાલ 15 મેથી આ પ્રકારની હોમ ડિલિવરી શરૂ થશે. ચલો તેમાં આપણે ડિટેલમાં જોઈએ. અમદાવાદ શહેરમાં 15 મે 2020થી હોમ ડિલિવરી સર્વિસને ફરજિયાત કેશલેસ કરવામાં આવી છે. ફરજિયાત કેશલેસ કરવામાં આવી છે. અમદાવાદ પહેલેથી જ રેડ ઝોનમાં છે અને વસ્તી તેમજ ટકાવારી પ્રમાણે સૌથી વધુ કોરોના કેસ અમદાવાદમાં જોવા મળ્યા છે. જુઓ અહીંયા એ પણ આપણે ક્લિયર કરી લઈએ કે અમદાવાદ જે વિસ્તાર છે તે વિસ્તારમાં જે કોરોનાનો જે વિસ્તાર છે એને રેડ ઝોન વિસ્તાર જાહેર કર્યો છે અને વસ્તીની ટકાવારી પ્રમાણે જોઈએ અને કેસની પ્રમાણમાં જોઈએ તો પણ ઘણા બધા કેસ જોવા મળે છે. એવું કહેવાય છે કે રોકડ રૂપિયા દ્વારા COVID-19 ફેલાય છે, એટલા માટે થઈને હવે કેશલેસ સુવિધા શરૂ કરવામાં આવી છે. કોઈપણ એજન્સી નવા ડિલિવરી બોયઝની સીધી નિમણૂક નહીં કરી શકે અને નિમણૂક કરતા પહેલા જે AMC છે એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એને જાણ કરવી પડશે અને તેને જે અમુક જે સ્થળો છે તે જ સ્થળ પર જઈ એમનું પ્રમાણપત્ર લેવાનું પડશે કે એમને નો સિમ્પટમ સર્ટિફિકેટ લેવું પડશે અને જ્યારે પણ એ ડિલિવરી કરવા માટે જશે ત્યારે એનું સ્ક્રીનિંગ કરવું, તપાસ કરીને પછી જ મોકલવામાં આવશે. અને દરેક વખતે દરેક ડિલિવરી કરવા જશે તો એ વખતે એમણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે અને હેન્ડ ગ્લોવ્સ પણ કમ્પલસરી પહેરવા પડશે. મિત્રો આપણને યાદ હશે કે અમદાવાદમાં પહેલેથી દવા અને દૂધની દુકાન સિવાયની દરેક દુકાનો પણ બંધ કરવામાં આવી છે. હવે આ ઓનલાઈન ડિલિવરી સર્વિસ શરૂ કરવામાં આવશે. રજિસ્ટર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરેલા રિપોર્ટ મુજબ વર્ષ 2018માં કયા રાજ્યમાં જન્મદર સૌથી વધુ રહ્યો?
જન્મદર સૌથી વધારે કયા રાજ્યમાં રહ્યો છે? તો આપણો આન્સર થશે બિહારમાં. બિહારમાં જન્મદર સૌથી વધારે છે. રજિસ્ટર જનરલ ઓફ ઇન્ડિયાના આંકડા અનુસાર વર્ષ 2018માં સૌથી વધુ જન્મ બિહારમાં, જેની ટકાવારી જોઈએ તો 26.2% છે. કેટલી ટકાવારી છે? 26.2% છે. અને સૌથી ઓછો અંદમાન નિકોબારમાં છે. 2018નો રાષ્ટ્રીય જન્મદર જોઈએ તો 20% છે અને મૃત્યુદર 6.3%, જ્યારે શિશુ મૃત્યુદર 32% છે. શિશુ મૃત્યુદર ખૂબ જ વધારે છે. બાળ મૃત્યુદર સૌથી વધુ ક્યાં છે? તો મધ્યપ્રદેશમાં છે અને સૌથી ઓછો ક્યાં છે? નાગાલેન્ડમાં. મૃત્યુદર સૌથી વધારે છત્તીસગઢમાં 8% અને સૌથી ઓછો દિલ્હીમાં છે. મિત્રો ગઈકાલે આપણે ઓલરેડી એક ક્વેશ્ચન ડિસ્કસ કર્યા હતા. વડાપ્રધાનનો જે 20 લાખ કરોડ રૂપિયાનું જે આર્થિક પેકેજ જાહેર કર્યું છે, સ્પેશિયલ એક પેકેજ જાહેર કર્યું છે, વિશેષ પેકેજ, પરંતુ આજ રોજ એટલે કે ગઈકાલે તમારા જે દરેક મિત્રોની જે કમેન્ટ આવી હતી કે સબ એને ડીપમાં થોડું સમજાવો, તો આપણે એના માટે થઈને ફરીથી એક આ ટોપિક ફરીથી આપણે કવર કરીએ છીએ અને વધારેમાં વધારે ડિટેલમાં આપણે ભણવાનો પ્રયાસ કરીએ છીએ. ચલો જોઈએ. વડાપ્રધાને રાષ્ટ્રના નામે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. આર્થિક પેકેજની જાહેરાત કરી છે. કેટલી રકમ છે એ આપણે સંપૂર્ણ યાદ રાખીશું. 20 લાખ કરોડ રૂપિયા છે. મિત્રો ગઈકાલે આપણે માત્ર વન લાઇનમાં સમજ્યા હતા, આજે એને સંપૂર્ણ ડિટેલમાં સમજીએ. તમારા મિત્રોની કમેન્ટ પણ હતી, તો આપણે એને પણ માન આપીએ છીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્ર સંબોધનમાં લેન્ડ, લેબર, લિક્વિડિટી અને લો પર ભાર મૂકતા ₹20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. કયા મુદ્દાઓ પર ભાર મૂક્યો છે? લેન્ડ, લેબર, લિક્વિડિટી અને લો. આ 4 મુદ્દા પર ભાર મૂક્યો છે. સંબોધનમાં કહ્યું કે આજે જાહેર કરેલ આર્થિક પેકેજ ભારતના જીડીપીના લગભગ 10% છે. લગભગ 10% છે. ઓલરેડી આપણે આગળના સ્લાઇડમાં આપણે સમજીશું. હવે પછીની સ્લાઇડમાં પણ આપણે ડિટેલમાં સમજીશું. આ પેકેજ દેશના ખેડૂતો, મજૂરો, માછીમારો, સ્થળાંતર કરનારાઓ અને ઉદ્યોગોને રાહત આપવાના ઉદ્દેશથી બહાર પાડવામાં આવ્યું છે. આ પેકેજ દેશના વિકાસ પ્રવાહને 2020માં આત્મનિર્ભર ભારત અભિયાનને નવી ગતિ મળશે. વડાપ્રધાને ભારતને આત્મનિર્ભર બનાવવા માટે 5 સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું છે. કેટલા સ્તંભો આપ્યા છે? 5 સ્તંભો આપ્યા છે. એ 5 સ્તંભો કયા કયા છે? અર્થવ્યવસ્થા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ, લોકશાહી અને માંગ. ડિમાન્ડ પણ હોવી જોઈએ. આ પ્રકારના 5 સ્તંભો છે. નાણાં મંત્રાલય દ્વારા ટૂંક સમયમાં આર્થિક પેકેજની વિશેષ વિસ્તૃત માહિતી આપવામાં આવશે. જેટલું પણ આપણે હાલમાં નાણાં મંત્રાલય દ્વારા, જેટલું ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા જેટલું પણ હાલમાં ડિટેલ આપવામાં આવી છે, તે ડિટેલની આપણે ચર્ચા કરીએ. આત્મનિર્ભર ભારત પાર્ટ 1 જે રજૂ કરવામાં આવ્યો છે 13 મે 2020નો, તેમાં પાર્ટ 1 આપણે જોઈએ. બિઝનેસ ઇન્ક્લુડિંગ એમએસએમઈ, જે બિઝનેસ માટેનું છે અને એમએસએમઈને ઇન્ક્લુડ કર્યો છે. હવે આપણે એની શરૂઆતથી બે ડિટેલ જોઈએ. તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ક્યારે એક પ્રજાજોગ સંદેશ આપ્યો હતો? 12 મે 2020ના રોજ સંદેશ આપ્યો હતો, રાત્રે 8 વાગે. મિત્રો રાત્રે 8 વાગે ઘણા બધા મેસેજ ફરતા હતા કે ફટાફટ પહેલાં જમી લો, પછી નરેન્દ્ર મોદી સાહેબનું સ્પીચ સાંભળજો, ખબર નહીં શું આપે, પણ આ તો ખૂબ જ સારી એવી આપણને એક ગિફ્ટ આપી એવું કહી શકે. હવે એ રીતે આપણે જોઈએ તો આ વડાપ્રધાનનું કોરોના માટેનું આ 5મું રાષ્ટ્રજોગ સંબોધન હતું. કેટલામું? કોરોના સાથે સંકળાયેલું હોય તેવું 5મું સંબોધન હતું. વિશ્વમાં 42 લાખથી પણ વધુ કોરોનાના સંક્રમિત કેસ બહાર આવ્યા છે અને તેમાંથી 2.75 લાખ જેટલા 2.75 લાખ જેટલા લોકોના મૃત્યુ પણ થયા છે. હવે વડાપ્રધાને એ પણ જણાવ્યું કે આ જે પાછળના જે વર્ષો હતા, સદી હતી, એમાં લોકો અને દરેક લોકો એવું કહેતા હતા, ઇવન કે વિશ્વ પણ એવું કહેતું હતું કે 21મી સદી એ ભારતની સદી છે. 21મી સદી એ ભારતની છે અને તે 21મી સદી ભારતની છે એ સાર્થક કરવા માટે થઈને આપણે પોતે આત્મનિર્ભર બનવું પડશે. આપણે આત્મનિર્ભર બનવું પડશે એટલા માટે થઈને આ એક આખું મોટું પેકેજ પણ આપવામાં આવ્યું છે અને એક હિન્ટ પણ આપવામાં આવ્યું છે કે જ્યારે પણ લોકડાઉન ખોલે તો આપણે લોકલને મહત્વ આપીશું. ચલો, એ પણ એક હિન્ટ આપવામાં આવ્યું છે. હવે વડાપ્રધાને કહ્યું હતું કે કોરોનાનો જે કહેર મચાવ્યો એ પહેલા ભારતમાં એક પણ પીપીઈ કિટ બનતી નહોતી. પીપીઈ કિટ બનતી ન હતી અને N95 જે માસ્ક છે એ ખૂબ જ નહિવત હતા. ખૂબ જ નહિવત, બહુ ઓછી ગણતરીમાં માત્રામાં લઈ શકાય એવા આનું ઉત્પાદન થતું હતું. પરંતુ લોકડાઉન થયા પછી, એટલે કે કોરોના વાયરસ આવ્યા પછી, હાલમાં રોજના 2 લાખ પીપી કિટ અને 2 લાખ N95 માસ્ક બને છે પર ડે. જો મિત્રો પહેલા પીપી કિટનું તો એક પણ કિટનું નિર્માણ નહોતું થતું ભારતમાં અને N95 માસ્ક છે એનું તો બહુ ઓછું ઉત્પાદન થતું હતું. પરંતુ લોકડાઉન પછી આ રોજની 2 લાખ કિટ અને N95 માસ્ક બને છે. ચલો, તો એ પણ જોયું આપણે અને ત્યારબાદ એ પણ જોઈએ કે હવે જે 20 લાખ કરોડનું જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેમાં ઘણી બધી વસ્તુઓ સંકળાયેલી છે. હવે એવું નથી કે નવા 20 લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે. ઓલરેડી પહેલા પણ અપાઈ ચૂક્યા છે
એ એ પણ આમાં ઇન્ક્લુડ કરી લેવામાં આવે છે. પહેલા કયા અપાઈ ચૂક્યા છે? તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં પણ અપાઈ ચૂક્યા છે. આરબીઆઈ દ્વારા પણ એ લિક્વિડિટીના રૂપમાં પણ આપી દેવામાં આવે છે. તેને કન્ટિન્યુ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો 20 લાખ કરોડ રૂપિયા થશે. ચલો તેમ આપણે વન બાય વન જોતા જઈએ. હવે આ જોઈએ પ્રાઇમ મિનિસ્ટર્સ વિઝન કયું છે? આત્મનિર્ભર ભારત બનાવવાનો છે. તેના માટે ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ, વાઇબ્રન્ટ ડેમોગ્રાફી અને ડિમાન્ડ, આ 5 મુદ્દા, 5 પિલર્સ બતાવવામાં છે, 5 સ્તંભો બતાવવામાં છે. તેમાં 20 લાખ કરોડ રૂપિયા કે જે આપણે જીડીપીની 10% થાય છે. હવે જોઈએ આપણે જીડીપી જોઈએ તો આપણું ભારતનું એટલે કે ભારતનું ટોટલ આપણે જોવા જઈએ તો જીડીપી કેટલી છે? આપણે જે રેકોર્ડ બન્યો હતો તેમાં આપણે જોઈએ તો 200 લાખ કરોડ. 200 લાખ કરોડ. હવે એને આપણે 10% કરવા જઈએ તો કેટલા થશે? 20 લાખ કરોડ. હવે જો અહીંયા બાજુમાં જે ચિત્ર બતાવ્યું છે એમાં વિશ્વની આખી જીડીપી બતાવી છે. વિશ્વની સૌથી જે ખર્ચો કરવામાં આવ્યો છે તે આ COVID-19 માટે, તો સૌથી વધારે કોણે કર્યું છે? જાપાને એની જે પોતાની જે જીડીપી છે એ જીડીપીના 21.1% અહીંયા શેરિંગ કર્યું છે. અમેરિકાએ 13%, સ્વીડને 12%, જર્મનીએ 10.7% અને ભારતે કેટલું આપ્યું છે? તો ભારતે 10%. એટલે એવું કહી શકીએ કે આપણું જીડીપીનું 10% આપ્યું છે ભારતે, કે જે 20 લાખ કરોડ થાય છે. કુલ આપણું જીડીપી જોવા જઈએ તો આપણી જીડીપી થશે 200 લાખ કરોડ. ત્યારબાદ ફ્રાન્સ, સ્પેન, ઇટલી, યુકે, ચીન, દક્ષિણ કોરિયા, અલગ અલગ દેશો બધા છે. ચલો હવે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે જેમાં બીકમ વોકલ બનવાનો છે ફોર લોકલ. લોકલ પ્રોડક્ટ ખરીદવાની છે અને લોકલ પ્રોડક્ટને એ રીતે બનાવવાની છે, ડિઝાઇન કરવાની છે કે જે સારામાં સારી ક્વોલિટીની હોય. એટલા માટે એ સ્થાનિક રીતે એનું વેચાણ વધારે થશે. લોકલ માટે વોકલ બનવું પડશે, એટલે કે સ્થાનિક માટે અવાજ ઉઠાવવો પડશે. અને લોકલ એટલે કે સ્થાનિક, જે પણ સ્થાનિક વસ્તુ છે તેને જ આપણે પ્રમોટ કરીશું. એને માત્ર આપણે જ ખરીદીશું એવું નહીં, બીજાને પણ એને પ્રોત્સાહિત કરીશું કે તમે અહીંયા સ્થાનિકથી જ એની ખરીદી કરો. ચલો વડાપ્રધાને એ પણ જણાવ્યું હતું કે આ જે માહોલ છે એ માહોલમાં આપણને કોણ વધારે હેલ્પફુલ થયું છે? તો જે નજીકના વ્યક્તિઓ છે, એટલે કે આપણી આસપાસમાં જે દુકાન છે એ જ હેલ્પફુલ થયા છે. સપોઝ કે આપણે ચીનથી કોઈ વસ્તુ મંગાવતા હતા તો હાલમાં નથી મંગાવી શકતા. એટલે વડાપ્રધાને જે એક હિન્ટ આપી છે, તો ડાયરેક્ટ જો એમ કહેશે કે આપણે ચીનથી વસ્તુ લાવવાનું બંધ કરી દઈશું તો આપણા આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ઘણો ફેરફાર થશે. આપણે એના પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારી દઈશું તો ચીન પણ અમુક આપણી વસ્તુ જે પ્રોડક્ટ એક્સપોર્ટ કરતા હોય અથવા તો એના જે ફેવરના જે કન્ટ્રી છે એમાં આપણે એક્સપોર્ટ કરતા હોય તો એ દેશો પણ એમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘણી વધારે દેશે. તો આપણે જ્યારે પબ્લિક જ જાતે સમજી લેશે કે આપણે સ્થાનિક વસ્તુ, લોકલ વસ્તુને જ આપણે સપોર્ટ કરવો છે, તો આપણી જે જીડીપી છે એ ઘણો બધો વધારો પણ થશે. અને જે બેનિફિટ હાલમાં આપણને નથી મળી રહ્યો છે એ બેનિફિટ પણ ઇન શોર્ટ ટાઈમ આપણને ખૂબ જ સારો એવો મળી શકે. ચલો હવે જે મિત્રોનો ક્વેશ્ચન હતો કે મિત્રો ક્વેશ્ચન પૂછતા હતા કે આ જે જીડીપી આ જે 20 લાખ કરોડ આપ્યા છે તે કઈ રીતે ફાળવવામાં આવે છે? તો આપણે ઓલરેડી ડિસ્કસ કર્યા કે જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હતી તેમાં પણ આપવામાં આવ્યું હતું. તેમાં કેટલું હતું? 1.70 લાખ કરોડ, એટલે કે 1.7 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. શેમાં ફાળવવામાં આવ્યા હતા? પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજમાં. તો આ પેકેજમાં હતા 1.70 લાખ થયા, એટલે 1.70 લાખ આપણે લખી દઈએ તો 1.70 લાખ. એ સિવાય આરબીઆઈ પણ 6.5 લાખ કરોડ, 6.50 લાખ કરોડ આપ્યા હતા. તો એને આપણે કેલ્ક્યુલેટ કરી દઈએ તો કેટલા થઈ જશે? 8.2 લાખ કરોડ ઓલરેડી આપી ચૂક્યા છે. હવે કેટલા આપવાના છે? તો 11.80 લાખ કરોડ. તો જે નવું પેકેજ છે, એકચ્યુઅલ પેકેજ છે એ કેટલું થશે? 11.80 લાખ કરોડ. જો તમને યાદ હોય તો આપણે આપણા ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાંથી આપણા ફાઇનાન્સ મિનિસ્ટર અને વડાપ્રધાને પણ કહ્યું હતું કે આપણે 12 લાખ કરોડ આપણે ઉધાર લઈશું, લોન લઈશું, બોરો કરીશું 12 લાખ કરોડ. તો અહીંયા આપણને આંકડો મળી ગયો 11.80 લાખ, એટલે નિયર બાય 12 લાખ કરોડ. જો અગેન ફરીથી રિપીટ કરું છું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ જે પણ આપણને વસ્તુ આપવામાં આવી હતી, તેમાં વાત કરીએ તો કઈ કઈ વસ્તુ આપવામાં આવી હતી? તો ઇન્સ્યોરન્સ કવર આપવામાં આવ્યું હતું 50 લાખ, જે હેલ્થ વર્કર છે એમના માટે. 80 કરોડ પુઅર જે વ્યક્તિઓ છે એમને આપવામાં આવ્યું હતું 5 કિલો ઘઉં, જે દરેક વ્યક્તિને મળ્યા હતા 3 મહિના માટે. 1 કિલો દાળ મળી હતી દરેક હાઉસ હોલ્ડ માટે 3 મહિના માટે. 20 કરોડ જે મહિલાઓ છે જનધન એકાઉન્ટ જે ધરાવે છે તેમને દર મહિને 500 રૂપિયા એવા 3 મહિના સુધી ફાળવવામાં આવ્યા હતા, એટલે કે ફાળવવામાં આવશે આ માર્ચ, એપ્રિલ, મે મંથ માટે. ગેસ સિલિન્ડર ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે 8 કરોડ ગરીબ પરિવાર છે તેમને 3 મહિના માટે. તો એ રીતે જોઈએ તો મનરેગાનું જે દૈનિક વેતન હતું 182 રૂપિયા, તેમાં વધારો કરી અને 202 રૂપિયા કર્યું તો 13.62 કરોડ ફેમિલીનો ફાયદો થયો. એ રીતે દરેક રીતે જોઈએ. એ સિવાય જે સિનિયર સિટીઝન છે, ગરીબ સિનિયર સિટીઝન વ્યક્તિ અને વિધવા છે અથવા તો જે દિવ્યાંગ વ્યક્તિ છે એમને પણ 1000 રૂપિયા આપવામાં આવ્યા હતા. 3 કરોડ વ્યક્તિને આપવામાં આવ્યા હતા. આ બધી જ વસ્તુ આપણે જો કેલ્ક્યુલેટ કરી લઈએ
એ બધી વસ્તુ આવશે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં, કે જેમાં 1.70 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. આપણે જે રાશનની દુકાન છે તેમાં પણ ફ્રી ઓફ કોસ્ટમાં બધી વસ્તુ આપવામાં આવી હતી, ઘઉં, ચોખા, દાળ, આ બધી વસ્તુઓ. તો એ બધી વસ્તુને આપણે કેલ્ક્યુલેટ કરીએ તો 1.70 લાખ કરોડ રૂપિયા થયા છે. તો એ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ફાળવવામાં આવે છે, એ પણ અહીંયા કેલ્ક્યુલેટ કરી લેવામાં આવે છે. એ સાથે સાથે આરબીઆઈની જે લિક્વિડિટી આપી હતી, એટલે કે લોન સસ્તા ભાવે આપી હતી, એ પણ 6.5 લાખ કરોડ રૂપિયા. તો બંનેને આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ તો કેટલા થશે? 8.20 લાખ કરોડ. તો 8.20 લાખ કરોડ તો ઓલરેડી આપી ચૂક્યા છે. તો હવે કેટલા આપવાના છે? તો 11.80 લાખ કરોડ રૂપિયા આપી દેશે, એટલે કુલ કેટલા થઈ જશે? 20 લાખ કરોડ રૂપિયા થશે. હવે આપવાના કેટલા છે? એકચ્યુઅલ કેટલા આપવાના છે? એકચ્યુઅલ મતલબ તો 20 લાખ કરોડ જ કહેવાશે, બટ પહેલા આપી ચૂક્યા છે એને પણ કેલ્ક્યુલેટ કરી લેવામાં આવે છે, એટલે 20 લાખ કરોડ રૂપિયા થાય છે. હવે જો મિત્રો, હવે જો પણ તમને જો કોઈ ડાઉટ હોય, ક્લિયર ના સમજાણું હોય, તો ફરીથી મને કમેન્ટ બોક્સમાં આન્સર આપો અથવા તો કમેન્ટ કરો, તો આપણે ફરીથી એના પર ક્લેરિફિકેશન કરીશું. બીકોઝ આ એક એવો પોર્શન છે કે જો તમે જીપીએસસી 1-2 ની તૈયારી કરતા હોય તો ઇકોનોમીમાં અને કરંટ અફેર્સમાં અને હાલમાં જે આ કોરોનાની મહામારી ચાલી રહી છે તો એને રિલેટેડ ક્વેશ્ચન આમાંથી જરૂરથી આમાં ક્વેશ્ચન આવશે ને 100% આવશે. અને તો એના માટેથી આપણે એક સિંગલ માર્ક્સ પણ ના જોવું જોઈએ. મારા ખ્યાલથી આ યોજનામાં, આ જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અને સાથે સાથે જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, એ પેકેજમાંથી મિનિમમ 2 થી 3 ક્વેશ્ચન આવેની સંપૂર્ણ સંભાવના છે. તો એટલા માટે મિત્રો, જો ન સમજાણું હોય, જો ક્લિયર ના થયું હોય તો ફરીથી કમેન્ટમાં કહેજો. એના માટે આપણે ફરીથી ફૂલ લેન્થ વિડીયો પણ જરૂર પડશે તો બનાવીશું, બટ એક પણ માર્ક્સ ના જોવો જોઈએ, એક પણ આપણે વ્યુઅર છે એને ન સમજાય એવું ના બનવું જોઈએ. ચલો હવે આગળ જોઈએ. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના એમાં કન્ટિન્યુ એ જ છે, બટ આગળ એક સ્લાઇડ અને બીજા સ્લાઇડમાં છે, એ પાર્ટ 2માં જોઈએ. એ સિવાય જે 2000 રૂપિયા ફાળવવામાં આવ્યા હતા દરેક ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત, એમાં 8.7 કરોડ ફાર્મર ખેડૂતોને આપવામાં આવ્યા હતા, 2,000 રૂપિયા. એ સિવાય જે બિલ્ડિંગ વર્કર્સ છે એમને પણ છૂટછાટ આપવામાં આવી છે. 24% મંથલી રેટ્સ ઓફ ક્રેડિટ જે પીએફ આવે છે, પ્રોવિડન્ટ ફંડ, એ જે પણ કંપની કે જેના વર્કર 100 કરતાં ઓછા છે અને જેમની સેલેરી 15,000 કરતાં ઓછી છે મંથલી, એવા જે એમ્પ્લોય છે એને 24% પીએફ કોણ આપશે? સરકાર આપશે. તો હવે કંપનીએ પણ પીએફ નથી આપવાનું, એમ્પ્લોયનું પીએફ પણ ડિડક્ટ નહીં થાય, એના પીએફ કોણ આપશે? ગવર્મેન્ટ આપશે. તો એ પણ અહીંયા કાઉન્ટ કરી લેવામાં આવે છે 1.70 લાખ કરોડમાં. એ સિવાય બીજો પણ કહેવામાં આવ્યું છે કે જે પીએફ પડેલું છે, એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ, એમાં એક કન્ડિશન મૂકવામાં આવે છે, યા તો 75% તમે ઉપાડી શકો, અથવા 3 મહિનાનું જે પણ પીએફ થયું હોય તેમાંથી જે ઓછું હોય તેટલું તમે ઉપાડી શકો, ફરીથી પાછું પીએફ ભરવાની જરૂર નથી. મહિલાઓ કે જે વુમન સેલ્ફ હેલ્પ ગ્રુપ છે તેમને 10 થી 20 લાખ રૂપિયાની લોન પણ આપવામાં આવશે, 6.85 કરોડ આવા હાઉસ હોલ્ડરને માટે. તો આ બધી વસ્તુ મેળવીને 1.70 લાખ કરોડ રૂપિયા થયા હતા. 3 લાખ કરોડ કોલેટરલ ફ્રી ઓટોમેટિક લોન ફોર બિઝનેસ ઇન્ક્લુડિંગ એમએસએમઈ. હવે 3 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે આ યોજના અંતર્ગત, એટલે કે આત્મનિર્ભર ભારત અંતર્ગત 3 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે. જે 20 લાખની આપણે વાત કરીએ છીએ, 20 લાખ કરોડમાં, તેમાં ફાળવવામાં આવે છે. એમાં એવું કહેવામાં આવ્યું છે કે 25 કરોડ આઉટસ્ટેન્ડિંગ અને 100 કરોડ ટર્નઓવર. જો અહીંયા એમએસએમઈની જે વ્યાખ્યા છે એ પણ ચેન્જ કરી દેવામાં છે, એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. મેઇન ટાર્ગેટ કરીએ કે જે પણ એમએસએમઈ ઉદ્યોગ જે પણ લોન ઉઠાવે છે તે 4 વર્ષ માટે એનો પીરિયડ રહેશે, અને 1 વર્ષ માટે એટલે કે 12 મહિના માટે જે વ્યાજ, જે લોન ઉપાડી છે, લોન લીધી છે, તેમાં કેપિટલ નથી ભરવાનું, એને માત્ર પ્રિન્સિપલનું વ્યાજ જ આપવાનું છે, કેપિટલ નથી આપવાનું. અને ત્યાર પછીના જે વર્ષ 12 મહિના પછી 13મો મંથ ચાલુ થશે ત્યારથી એમને કેપિટલ પ્લસ ઇન્ટરેસ્ટ આપવાનું છે. તો એ પણ એનો ફાયદો થશે. તેના માટે શું થયું છે કે ગવર્મેન્ટ 100% ગેરંટી આપે છે કે એને માટે એને કોઈ પણ પ્રકારનું ધિરાણ આપવા માટે કોઈ પણ પ્રકારની કોલેટરલ વેલ્યુ મૂકવાની જરૂર નથી, કોઈ પણ ગીરવે વસ્તુ મૂકવાની જરૂર નથી. કે આરબીઆઈએ રિડ્યુસ કર્યું છે, કેશ રિઝર્વ રેશિયો ઘટાડી દીધો છે, લિક્વિડિટી એનહાન્સમેન્ટ 1.37,000 કરોડ. ચલો હવે ત્યારબાદનું જે મેઇન ટોપિક છે આપણે સમજવા માટેનો તે છે TLTRO. TLTRO એટલે કે ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશન. ચલો હવે આપણે શબ્દો તો સાંભળ્યો હશે, LTRO એટલે કે લોંગ ટર્મ રેપો ઓપરેશન, પરંતુ અહીંયા એવું કહેવામાં છે કે ટાર્ગેટેડ બેઝ પરથી, ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશન. ચલો તો એક મિત્રની કમેન્ટ એ પણ હતી કે સાહેબ આ TLTRO વિશે સમજાવો. ચલો તેના વિશે આપણે થોડી ડિટેલ જોઈએ. હવે એના પહેલા એ આપણે સમજી લઈએ કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એટલે શું. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એટલે શું? ચલો તો એના વિશે આપણે પહેલા જોઈએ કે રેપો રેટ એટલે શું. તો એવું સમજી લો કે એક બેંક છે આરબીઆઈ અને બીજી એક બેંક છે બુકબર્ડ બેંક. આપણે એવું સમજીએ કે બુકબર્ડ બેંક
હવે બુક બેડ બેંક અને આરબીઆઈ વચ્ચેનો જે વ્યવહાર થાય છે તે આપણે એક એક્ઝામ્પલ તરીકે સમજીએ. ચલો એ આપણે જોઈએ રેપો રેટ વિશે. તો હવે એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે આરબીઆઈ એ બુકબર્ડ નામની બેંકને ફંડિંગ કરે છે, પૈસાનું ધિરાણ કરે છે, તો રિટર્નમાં શું કરશે? બુકબર્ડ છે એને વ્યાજ ચૂકવશે, પૈસા પ્લસ એટલે કે કેપિટલ પ્લસ ઇન્ટરેસ્ટ બંને ચૂકવશે. તો જે ઇન્ટરેસ્ટ ચૂકવશે તેને આપણે શું કહીએ છીએ? રેપો રેટ કહીએ છીએ, જે હાલમાં કેટલો છે? 4.4% છે. અને બની શકે ઘણી વખત એવું પણ બનતું હોય કે ચલો બુકબર્ડ નામની બેંક છે, એ બેંક એ આરબીઆઈ ને પૈસા આપે છે, બેંક પાસે પૈસા વધારે છે તો એ આરબીઆઈ ને કેશ આપે છે. તો આરબીઆઈ હવે શું કરશે? જ્યારે પણ એ પરત કરશે તો એને કેશ જે આપી છે કેપિટલ પ્લસ એને ઇન્ટરેસ્ટ પણ ચૂકવશે. તો તેને આપણે શું કહીએ છીએ? રિવર્સ રેપો રેટ કહીએ છીએ. જે હાલમાં રિવર્સ રેપો રેટ કેટલો કરી દેવામાં આવ્યો છે? 3.75%. 4% હતો જેમાં 0.25 બેસિસ ઘટાડી દીધો છે અને એનું વ્યાજદર ઘટાડ્યું છે. તો હવે શું થયું? જો બુકબર્ડ પાસે જે વધારાના પૈસા હતા એ આરબીઆઈને આપ્યા, હવે આરબીઆઈ એને ઓછા પૈસા આપે છે, 4% આપતા હતા હવે 3.75% આપે છે. તો હવે શું કરશે? બુકબર્ડ એ અન્ય કોઈ વ્યક્તિને પૈસા આપશે, અધર કોઈ વ્યક્તિને પૈસા આપશે, અધર વ્યક્તિને. તો શું થયું? એને ઇન્ટરેસ્ટ એના કરતાં વધારે મળશે. સમજી લો કે કોઈ વ્યક્તિ અધર છે એ એને 5% આપે છે વ્યાજ. તો શું થશે? અહીંયા આરબીઆઈમાં પૈસા જમા કરાવશે નહીં. તો પૈસા ક્યાં જશે? લોકો પાસે જશે, કોઈ કંપની પાસે જશે, કોઈ ઇન્સ્ટિટ્યૂટ પાસે જશે, કોઈ વ્યક્તિને લોન આપશે, હોમ લોન આપશે, મોર્ગેજ લોન આપશે, કાર લોન આપશે, કોઈ પણ રીતે લોકો સુધી પૈસા પહોંચશે. એટલે શું થયું કે જે પણ બેંકના મની છે એ મની એ રોટેશન ચાલુ થઈ જશે. એટલે ઘણી વખત બેંક આવું, રિઝર્વ બેંક આવું જાણી જોઈને કરતી હોય છે કે કોઈ પણ બેંક એ રિઝર્વ બેંક પાસે પૈસા થાપણ ન કરાવે. તેમ છતાં ઘણી બેંક શું કરતી હોય છે કે સિક્યુરિટી માટે અમુક રકમ એ ભલે રિવર્સ રેપો ગમે તેટલો ડાઉન થયો હોય તેમ છતાં એ આરબીઆઈમાં જમા કરાવશે અને અમુક રકમ લોકો પાસે આપશે, કારણ કે એમાં એનપીએ થવાની સંપૂર્ણ સંભાવના, ઘણી બધી સંભાવના હોય છે. ચલો તો આ બંને ક્લિયર થયું કે રેપો રેટ કોને કહેવાશે અને રિવર્સ રેપો રેટ કોને કહેવાશે. હવે ઘણી વખત શું થશે કે બેંકને કોઈ પૈસાની જરૂરિયાત પડી છે, સપોઝ કે બુકબર્ડને પૈસાની જરૂરિયાત પડી, તો બુકબર્ડ પાસે કોઈ વસ્તુ છે અથવા તો કોઈ બોન્ડ છે, કોઈ પણ વસ્તુ છે, તો એ આરબીઆઈમાં જમા કરાવશે અને આરબીઆઈ તેના બદલે પૈસા આપશે અને બુકબર્ડ બેંક એ આરબીઆઈને વ્યાજ ચૂકવશે. પરંતુ હવે આરબીઆઈ એવું કહે છે કે અમારી પાસે પૈસા તો છે, હવે બુકબર્ડને કહે છે તમે પૈસા લઈ જાઓ અને અન્ય લોકોને પૈસા આપો, અન્ય લોકોને ફંડિંગ કરો, અન્યને પૈસા આપો. તો એના માટે શું કરશે કે બુકબર્ડ કહેશે કે અમારી પાસે એટલી બધી કોઈ કોલેટરલ સિક્યુરિટી નથી અને અમારે 1 મહિના માટે કે 10 દિવસ માટે, 20 દિવસ માટે પૈસાની જરૂરિયાત હોય છે, એ અમે તમારી પાસેથી લઈ લઈએ છીએ. બેંક એવું કરશે આરબીઆઈ કે તમે પૈસા લઈ જાઓ, હવે એ પૈસા તમે જેટલા રેટમાં લઈ જાઓ છો 4.4%, એટલા ટકામાં જ લઈ જાઓ, કારણ કે અહીંયા 1 વર્ષથી લઈ અને 3 વર્ષ સુધીની જે લોન આપવામાં આવે છે તેને આપણે કહીએ છીએ લોંગ ટર્મ રેપો ઓપરેશન. ચલો આ અહીંયા સુધી આપણે સમજીએ, હજુ ટી બાકી છે. લોંગ ટર્મ રેપો ઓપરેશન કે જેમાં 1 વર્ષથી લઈને 3 વર્ષ સુધી એટલે કે લાંબા સમય માટે લોન આપવામાં આવે છે. હવે આરબીઆઈનો સિમ્પલ ફંડા એ છે કે તમે જેટલો સમય વધારે સમય માટે લોન લઈ જશો એટલું વ્યાજદર વધારે લાગશે, ઓછા સમય માટે લઈ જશો તો એટલું વ્યાજદર ઓછું લાગશે. બટ અહીંયા 1 થી 3 વર્ષ માટે લઈ જશે તો વ્યાજદર હવે આમાં વધી જશે ના, અત્યારે નહીં વધે, બીકોઝ આરબીઆઈ એ લોકોને પૈસા આપવા માટે થઈને પૈસા આપે છે, એટલે કહે છે કે 4.4% જ આપો, જે રેપો રેટ ચાલતો હશે એ જ આપો, પરંતુ 1 વર્ષથી લઈને 3 વર્ષ માટે લઈ જાઓ. એટલે હવે શું થશે કે બેંકને પણ એક ગેરંટી મળશે કે અમારે હાલમાં કોઈ પૈસાની જરૂરિયાત નથી, એટલે લોકોને આપવાનું ચાલુ કરશે, ફંડિંગ કરશે, એટલે રોટેશન આપોઆપ વધી જશે. એટલે જે રોટેશન વધશે તો બાય ડિફોલ્ટ લોકો પાસે પૈસા આપશે, એની કેપેસિટી વધશે વાપરવાની અને કોઈ બિઝનેસમાં કરશે, સાહસ કરશે તો એમાં પ્રોફિટ થશે, લોકોને રોજીરોટી મળશે. હવે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે ટાર્ગેટેડ. હા, તો ટાર્ગેટેડ એટલે શું? ઘણી વખત એવું થતું હોય કે બેંકને પૈસા આપ્યા તો બેંક શું કરશે? પોતે એના માટે કોઈ જગ્યા પર ઇન્વેસ્ટ કરી દેશે, બેંક પોતે કોઈ ઇન્વેસ્ટ કરશે, સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરશે. તો અહીં એવું કહી દેવામાં કે તમારે ટાર્ગેટ આપી દીધો છે કે તમારે કોઈ અન્ય બેંકને, નાની નાની બેંકો છે એને આપો, એનબીએફસી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીને આપો, તો એ પ્રકારે કહેશે. તો એનબીએફસીને પૈસા આપો એવું કહેશે, અથવા તો અન્ય કોઈ એવી કંપની છે કે જે નાના નાના હોમ ફાઇનાન્સ છે, માઇક્રો ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી છે, માઇક્રો ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી ઇન્સ્ટિટ્યૂટ માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ MFI, તો એમને પૈસા આપો. એટલે કે જે નાની નાની બેંકો છે એમને તમે ફંડિંગ કરો તો એ બેંકો અથવા તો જે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે એ અન્ય લોકોને ફંડિંગ કરશે.
પરંતુ આ પૈસા જે આપ્યા છે એ અન્ય કોઈ જગ્યા પર વાપરી શકાશે નહીં, માત્ર ને માત્ર અન્ય બેંકોને તમે ફાઇનાન્સ કરો અને ત્યારબાદ એ બેંકો અન્ય લોકોને પણ ફાઇનાન્સ કરશે. તો એ મતલબ થયો ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશન. જો માત્ર લોંગ ટર્મ રેપો ઓપરેશન હોય તો બેંકને અધિકાર હોય છે કે એ પૈસા ક્યાં વાપરવા, બટ જ્યારે ટાર્ગેટેડ શબ્દ મૂકી દીધો છે તો અહીંયા ટાર્ગેટ આપી દીધો હોય છે કે તમે આટલા આટલા લોકોને જ પૈસા આપવાના, એટલે કે એક મીડિયેટર તરીકે એક બેંકને પસંદ કરવામાં આવે છે અને ત્યારબાદ અન્ય ફાઇનાન્સ કંપનીને આપે છે. તો આને કહેવાય છે ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશન. મિત્રો જો હજુ પણ ન સમજાણું હોય તમને તો કમેન્ટમાં આન્સર આપજો, કમેન્ટમાં તમે રિપ્લાય કરજો, આપણે ફરીથી પણ એનો વિડીયો બનાવીશું. ચલો નેક્સ્ટ જોઈએ. ચલો અહીંયા કોઈ બાકી રહી જતું નથી ટોપિક, તેમ છતાં જોઈએ TLTRO 50,000 કરોડ આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા કે જે આપવામાં આવ્યા હતા NBFC ને MFI. NBFC નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની અને NFI એટલે કે MFI એટલે કે માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ. એ સિવાય જે RBI જે અન્ય જે કદમ ઉઠાવ્યો છે તેમાં આપણે ઓલરેડી એક વખત ડિસ્કસ કરી ચૂક્યા છે કે નાબાર્ડ, સિડબી અને NHB એને પણ પૈસા આપવામાં છે. કેટલા આપવામાં આવે છે? 50,000 કરોડ આપવામાં આવે છે. તો 50,000 કરોડ કઈ રીતે બાયફર્ગેશન કરવામાં આવે છે? નાબાર્ડને કેટલા આપવામાં આવે છે? 25,000 કરોડ, સીડીબીને આપવામાં આવે છે 15,000 કરોડ અને NHBને આપવામાં આવે છે 10,000 કરોડ રૂપિયા. તો એ પ્રકારે ફાળવવામાં આવ્યા હતા. ચલો હવે એકવાર ફટાફટ આપણે નજર કરી લઈએ. આત્મનિર્ભર ભારતની ભવ્ય ઇમારતોના 5 પિલર કયા કયા છે? ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે, તેમ છતાં એકવાર ફરીથી રિવાઇઝ કરી લઈએ. અર્થવ્યવસ્થા, માળખાકીય સુવિધા, સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડ. હવે જો અહીંયા કેવું કહેવામાં આવે છે કે 4 વર્ષ માટે જે લોન મળશે MSME ને, તો એ MSME એ પ્રથમ વર્ષ માટે કોઈ મૂડીની ચૂકવણી કરવાની રહેતી નથી. MSE સેક્ટર માટે કેટલું ફંડ ફાળવવામાં આવે છે? 3 લાખ કરોડ રૂપિયા વગર ગેરંટી લોન મળશે. 45 લાખ MSME યુનિટને તેનો ફાયદો થશે અને સરકાર 200 કરોડ સુધીના જો કોઈ પ્રોજેક્ટ હોય તેને ગ્લોબલ ટેન્ડર કરશે નહીં. સમજી લો કે કોઈ એક મોટો પ્રોજેક્ટ છે તો એ પ્રોજેક્ટમાં જો 200 કરોડ રૂપિયાથી વધારાનું હશે તો એ ગ્લોબલ એનું ટેન્ડરિંગ થશે, એટલે કે દેશની અથવા વિદેશની કંપનીઓ પણ એમાં પાર્ટિસિપેટ કરી શકશે. 200 કરોડ સુધીનું કોઈ ટેન્ડર હશે તો હવેથી તેને માત્ર ને માત્ર સ્થાનિક લેવલ પર એટલે કે ભારતમાં ને ભારતમાં જ રાખવામાં આવશે. તો તેનાથી શું થશે? ફાયદો થશે, આપણા જ વર્કરોને ફાયદો થશે, આપણી જ કંપનીને ફાયદો થશે, ભારતની કંપનીને જ ફાયદો થશે. તો એ પણ એક સારું ઇનિશિયેટિવ પગલું કહી શકાય. જે સંકટમાં ફસાયેલું છે એવી 2 લાખ MSME એકમોને 20,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. MSME ડેફિનેશનમાં ચેન્જ કરવામાં આવ્યું છે. હાલમાં આપણે વાત કરી હતી કે MSMEમાં હમણાં ડિફરન્સ કરવામાં આવ્યો છે. તો પહેલા શું કન્ડિશન હતી અને હવે શું કન્ડિશન મૂકી છે? તો MSME એનો મતલબ શું થશે? માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ. તો માઇક્રો, સ્મોલ અને મીડિયમ આ ત્રણને આપણે વાત કરીએ તો માઇક્રો કોને કહેવાશે? જૂની કન્ડિશન અને નવી કન્ડિશન બંને જોઈએ. તો મેન્યુફેક્ચરિંગમાં જેનું ઇન્વેસ્ટમેન્ટ રોકાણ 25 લાખથી ઓછું હોય તો તેને આપણે કહેતા હતા માઇક્રો, પરંતુ 5 કરોડ સુધીનું હોય તો એને સ્મોલ કહીએ અને 10 કરોડ સુધીનું હોય મેન્યુફેક્ચરિંગમાં તો તેને મીડિયમ કહેતા હતા. જો સર્વિસ સેક્ટરમાં 10 લાખ રૂપિયા સુધીનું ઇન્વેસ્ટ હોય તો તેને માઇક્રો, 2 કરોડ રૂપિયા સુધીનું હોય તો એને સ્મોલ અને 5 કરોડ રૂપિયા સુધીનું ઇન્વેસ્ટ હોય તો તેને આપણે મીડિયમ એન્ટરપ્રાઇઝ કહેતા હતા. હવે નવી વ્યાખ્યા પ્રમાણે, નવી કન્ડિશન પ્રમાણે શું થયું? હવે કેમ આ વ્યાખ્યા ચેન્જ કરવામાં આવી? તો ફાઇનાન્સ મિનિસ્ટરનું અને આપણે જે MOS છે, મિનિસ્ટર ઓફ સ્ટેટ ફાઇનાન્સ, એમનું કહેવું એવું છે અને વડાપ્રધાનનું પણ એવું માનવું છે કે જ્યારે પણ, એટલે કે ઇન શોર્ટ કે સરકારનું એવું માનવું છે કે જ્યારે પણ મને એક લિમિટ આપી દેવામાં આવી હોય કે ચલો તમારે 10 કરોડ રૂપિયા સુધીનું જો તમારું ઇન્વેસ્ટ હોય તો તમને આ મીડિયમ એન્ટરપ્રાઇઝમાં તમને લાભ મળશે, એટલે કે MSMEમાં લાભ મળશે. હાલમાં આપણે ભારતમાં જોઈએ તો 95%ની આસપાસ જેટલા MSME સેક્ટર છે કે જેને ઘણો બધો ફાયદો થતો હોય છે. જો મારો 10 કરોડથી વધારે થઈ જશે તો હું MSMEમાંથી બહાર નીકળી જઈશ, તો મને જે MSMEના ફાયદા થતા હોય એ લાભ મળશે નહીં. તો હું શું વિચારીશ કે જ્યારે મારું 10 કરોડથી 12 કરોડ કે આસપાસનું ઇન્વેસ્ટ રહેશે તો હું શું કામ એમાં ઇન્વેસ્ટ વધારું? હું એટલું જ રાખીશ અને એની સામે હું ફાયદો લઈશ. પણ હવે એમાં એ રેન્જ વધારી દેવામાં આવી, એની કેપેસિટી બિલ્ડઅપ કરી દેવામાં આવી, જેથી કરીને એનું વધારે બ્રોડ થઈ શકે. હવે એની નવી વ્યાખ્યા પ્રમાણે શું કહેવામાં આવ્યું છે કે માઇક્રો સેક્ટરમાં જેનું મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ બંનેને અહીંયા જોઈન્ટ કરી દેવામાં આવ્યું. જો અહીંયા બંને અલગ અલગ હતા, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ બંને અલગ અલગ હતા, હવે જેને મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ બંનેને સામેલ કરી દેવામાં આવશે કે જેમાં ઇન્વેસ્ટમેન્ટ 1 કરોડ રૂપિયાનું હોય. તો હવે અહીંયા શું થયું? ઇન્વેસ્ટમેન્ટમાં કેટલો બધો વધારી દેવામાં આવ્યો? 4 ગણો વધારે કરી દેવામાં આવ્યો. કારણ કે પહેલા શું હતું? 25 લાખ રૂપિયા હતા અને સર્વિસ સેક્ટરમાં 10 લાખ રૂપિયા જ હતા. તો હવે ઇન્વેસ્ટમેન્ટ જેનું 1 કરોડ રૂપિયા હોય અને ટર્ન ઓવર એનું 5 કરોડ રૂપિયા હોય તો તેને માઇક્રો કહેવાશે. અને સ્મોલ કોને કહેવાશે? એટલે સ્મોલ એન્ટરપ્રાઇઝ કોને કહેવાશે? કે જેનું રોકાણ 10 કરોડનું હોય અને ટર્ન ઓવર 50 કરોડનું હોય. અને મીડિયમ એન્ટરપ્રાઇઝ તરીકે જેનું ઇન્વેસ્ટ 20 કરોડનું હોય અને ટર્ન ઓવર 100 કરોડ રૂપિયાનું હોય તો તેને મીડિયમ એન્ટરપ્રાઇઝ કહેવાશે. મિત્રો અહીંયા માઇક્રો એન્ટરપ્રાઇઝ, સ્મોલ એન્ટરપ્રાઇઝ અને મીડિયમ એન્ટરપ્રાઇઝની નવી વ્યાખ્યા જે નીચે આપવામાં આવી છે તે નવી વ્યાખ્યા છે
અને ઉપર આપવામાં આવી છે તે જૂની વ્યાખ્યા છે. જીપીએસસીની એક્ઝામની તમે તૈયારી કરતા હોય તો આમાંથી ક્વેશ્ચન આવવાની 100% ગેરંટી છે. આ તમારે ક્લેરિફાઈ કરી લેવું જોઈએ. ચલો નેક્સ્ટ જોઈએ. ગ્લોબલ ટેન્ડરની આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા કે જે 200 કરોડ રૂપિયા સુધીનું કોઈ ટેન્ડર હોય તો એને ગ્લોબલાઇઝ કરવામાં આવશે નહીં, એને સ્થાનિક સ્તરે એને ટેન્ડર બહાર પાડવામાં આવશે. તો મિત્રો આ હતા 14 મે 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. મિત્રો તમારી ડિમાન્ડ હતી કે આ જે ટોપિક છે એ ટોપિકને ક્લિયર કરાવો, એટલે કે જે ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશન છે તેને ક્લિયર કરાવો. તો એના વિશે પણ આપણે ડિસ્કસ કરી, ચર્ચા કરી અને તમારી ડિમાન્ડ પૂરી કરીએ છીએ. તો મારી એક ડિમાન્ડ છે કે જો તમે આ વિડીયો તમને પસંદ આવતો હોય તો તેને લાઇક કરો, શેર કરો અને તમારા અન્ય જે મિત્રો છે એને સબસ્ક્રાઇબ પણ કરાવો, જેથી કરીને હાલમાં જે લોકડાઉનનો જે સમય છે એ લોકડાઉનનો સમય આપણે વેડફીએ નહીં અને એને સારામાં સારી રીતે એનો સદુપયોગ કરીએ. કોઈ પણ વસ્તુનો ઉપયોગ પણ હોય અને એનો મિસયુઝ પણ હોય, તો આપણે સારામાં સારી રીતે એનો ઉપયોગ કરવો જોઈએ. તો એ પ્રકારે આપણે કન્ટિન્યુ વધીશું. અને જો તમે દરેક મિત્રો સહમત હોય તો આપણે વીકલી MCQ લાઈવ સોલ્વ આપણે કરવા માટે પ્લાનિંગ કરીએ છીએ. તમારા મિત્રોની કમેન્ટ હતી કે લાઈવ આપણે લેક્ચર કરીએ, બટ અમુક પરિસ્થિતિ એવી છે કે જે હાલમાં લોકડાઉનની પરિસ્થિતિને લીધે દરેક ફેકલ્ટી મેમ્બર અલગ અલગ જગ્યા પર છે. તેમ છતાં આપણે મેનેજ કરી લઈશું કે વીકમાં એકાદ દિવસ યા તો જો તમારો વધારે સપોર્ટ મળતો રહેશે તો એમાં વધારો કરતા જઈશું અને એ પ્રકારે આપણે લાઈવ MCQનું પણ આપણે એનું શીખતા રહીશું, અધ્યયન કરતા રહીશું. તો મિત્રો આ હતા 14 મે 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેના વિશે આપણે ચર્ચા કરી. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુકવર્ડ્સ કરંટ અફેર.